મારું નામ રાઠોડ હિતેશસિંહ અર્જુનસિંહ છે, ગામ ફાગવેલ, તાબે રણછોડપુરા લાટ. આજ રોજ જે હાઈવે પર જે ચક્કાજામ કરવામાં આવ્યું છે એનો મુખ્ય હેતુ શું છે? આજ રોજ જે આ હાઈવે જામ કરવાનો આવ્યો હોય એનું મુખ્ય કારણ તો 3 દિવસ પહેલાં અમે સાહેબ જણાવી દીધું. જે અમને ન્યાય મળ્યો નહીં એના માટે અમે આ આંદોલન કર્યું કે સાહેબ કરોડો ક્ષત્રિયના આસ્થાનું કેન્દ્ર કહેવાતું હોય એટલે ફાગવેલ ધામ પાથરીજી મંદિર, જેની કોઈ પણ પાર્ટીની શરૂઆત રાજકીય હોય કે સામાજિક હોય તેના શુભારંભ ફાગવેલ ધામથી થાય છે. તો જ્યારે ફાગવેલના તાલુકો જાહેર કર્યો પણ એનું જે વડું મથક કાપડી વાવ ચીખલોડ જાહેર કરવામાં આવ્યું જે અમને બિલકુલ પસંદ નથી અને ફાગવેલનું અપમાન થયું છે. જો અમારી એક જ માંગ છે કે ફાગવેલમાં પૂરતી જમીન છે, કચેરીઓ બની શકે, પોલીસ સ્ટેશન બધું બની શકે એવું છે. તો અમારી એક જ માંગ છે સરકારને કે સાહેબ યોગ્ય નિરીક્ષણ કરો અને પછી નિર્ણય લો કે ફાગવેલનો વડું તાલુકો જાહેર કર્યો છે તો વડું મથક જ ફાગવેલને જાહેર કરો. બસ અમારી એક જ માંગ છે. મારું નામ અજીતસિંહ પ્રવીણસિંહ રાઠોડ છે. હું ફાગવેલ ગામનો વતની છું અને મારી ઉંમર 34 વર્ષ થઈ છે. આજ જે ફાગવેલ હાઈવે પર જે ચક્કાજામ કર્યું, શું ઉદ્દેશ્યથી ચક્કાજામ કર્યું છે? બસ અમારું મુખ્ય આંદોલન એ માટે થયું છે કે ફાગવેલ તાલુકો તો જાહેર કર્યો પણ વડ મથક છે કાપડીન વાવ ચીખડોલ આપ્યું છે જે અમને મંજૂર નથી અને ફાગવેલ વડું મથક બને અને તમામ કચેરીઓ અહીંયા ફાગવેલમાં બને એ અમારી ઉગ્ર માંગ છે.